જો ક્વેશ્ચનમાં આપ્યું છે કે એક પ્રકાશનું કિરણ લંબ રૂપે સમતલ અરીસા પર આપાત થાય છે, તો પહેલો મિનિંગ આમાં જે બધા સ્ટુડન્ટ્સ ખોટો સમજતા હોય છે એ આ છે કે કોઈ પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય એનો મતલબ કે આપાત કોણ 90 ડિગ્રી. બેટા એકદમ ખોટી વાત છે. આપાત કોણ અરીસા અને કિરણ વચ્ચે માપવામાં ના આવે. ધારો કે મેં આ દર્શાવ્યું છે, આપાત કિરણ દર્શાવ્યું છે, બરાબર. હવે આપાત કોણનો મતલબ શું થાય કે આપાત કિરણ અને જે જગ્યાએ આપાત કિરણ ટચ થાય ત્યાં તમે લંબ દોરો, બરાબર. આની વચ્ચેનો ખૂણો, તો આની વચ્ચેનો ખૂણો તો 0 ડિગ્રી થશે ને. તમે વિચારો, મેં એમ કીધું હોય કે આ એક અરીસો છે, બરાબર. અરીસા સાથે 60 ડિગ્રીના ખૂણે એક કિરણ આપાત થાય છે, મતલબ માની લો આ ખૂણો 60 ડિગ્રી છે, તો આના આપાત કોણ 60 ડિગ્રી ના કહેવાય. આપાત કોણ તો શું કહેવાય, જે જગ્યાએ અરીસાને આપાત કિરણ ટચ થાય છે ત્યાં લંબ દોરવાનો, અને લંબ સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે તેનું નામ છે આપાત કોણ. મતલબ આપાત કોણ આ કિસ્સામાં કેટલો થાય, 30 ડિગ્રી. એ જ રીતે આ કેસ હું જોવા જાઉં તો આ કેસમાં આપાત કોણ કેટલો બને, 0 ડિગ્રી. આપાત કોણ 0 ડિગ્રી બને તો પરાવર્તિત કિરણ, ધારો કે હું રેડ કલરથી ડ્રો કરું પરાવર્તિત કિરણ, તો એ એના જ માર્ગ ઉપર પાછી ફરશે, એટલે 0 ડિગ્રી જ. જો આ અરીસો ના હોત, તો આ ક્લિયર કટ સીધું જ જવાનું હતું કિરણ, પણ અરીસાના લીધે આ પાછું ફરી ગયું, તો એનું વિચલન કેટલું થઈ ગયું, 180 ડિગ્રી વિચલન થયું, બરાબર. તો આન્સર આવશે પાઈ. અને એમ પણ યાદ રાખો કે સમતલ અરીસા પર વિચલનનો ફોર્મ્યુલા છે 180 - 2y. ધારો કે હું આ કેસ જે છે, આ કેસ આમાં વિચલન પૂછું તમને, તો શું કહેશો તમે કે ઓકે આ કિરણ અહીંયા જવાની હતી સીધી, પણ આ અહીંયા અથડાયું અરીસાને એટલે આમ વળી ગયું, બરાબર. આમ વળી ગયું, 30 ડિગ્રીના ખૂણે જ પરાવર્તન પામ્યું. તો આ વિચલન કેટલું થશે, આ વિચલન કે 180 - આ 30 અને આ 30 એટલે કે 60, એટલે 180 - 60 વિચલન હોતા, બરાબર. તો આ કિસ્સામાં 180 - 2y, આ કિસ્સાની વાત કરીએ 180 - 2y કેટલું આવશે, 180 - 2 × 0, તો 180 ડિગ્રી વિચલન થયું, બરાબર. 180 ડિગ્રીને આપણે પાઈ રેડિયન કહીએ છીએ, તો વિચલન કેટલું મળ્યું, પાઈ રેડિયન મળ્યું આપણને. અગેન સમતલ અરીસાનો આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જુઓ ધ્યાનથી, કે એક સમતલ અરીસો કે જે સમક્ષિતિજ સાથે થીટા કોણે છે, જેના પર કિરણ સમક્ષિતિજ સાથે 10 ડિગ્રીના કોણે આપાત થાય છે, તો થીટાનું મૂલ્ય શોધો શું હશે કે જેથી પરાવર્તિત કિરણ શિરોલંબ ઉપર તરફ મળે. ઓકે, હવે આમાં ધ્યાનથી જો ક્વેશ્ચનને, કે એક સમતલ અરીસો આ સમક્ષિતિજ છે, અને સમક્ષિતિજ સાથે એક સમતલ અરીસો થીટા ખૂણો બનાવે છે, બરાબર. એટલે હું આવી રીતે કંઈક દોરી દઉં. આ સમક્ષિતિજ સાથે આ સમતલ અરીસો થીટા કોણ બનાવે છે, બરાબર. એક પ્રકાશનું કિરણ આપણે બ્લુ કલરથી ડ્રો કરીએ, પ્રકાશનું કિરણ જે સમક્ષિતિજ સાથે 10 ડિગ્રી આપાત થાય છે, એટલે જે આ ખૂણો છે, આ ખૂણો આ સમક્ષિતિજ સાથે કેટલું બનાવે છે, 10 ડિગ્રી. પછી કીધું છે કે પરાવર્તિત કિરણ, જે હું અહીંયા રેડ કલરથી ડ્રો કરું, પરાવર્તિત કિરણ ક્યાં જાય છે, શિરોલંબ ઉપર તરફ, એટલે પરાવર્તિત કિરણની ડાયરેક્શન આ એક્ઝેક્ટ, બરાબર. તો તમે વિચારો કે આપાત કિરણ અરીસા સાથે કેટલું એંગલ બનાવશે, આપાત કિરણ અરીસા સાથે કેટલું એંગલ બનાવશે, તો હું એમ કહીશ કે આપાત કિરણ અરીસા સાથે આટલું મોટું એંગલ બનાવશે, બરાબર. જેમાં આ એંગલ તો થીટા હતું, તો આખું એંગલ કેટલું થશે, થીટા +10, બરાબર. એ જ રીતે આ પરાવર્તિત કિરણ છે એ પણ અરીસા સાથે એક્ઝેક્ટલી થીટા +10 જ બનાવવું જોઈએ, બરાબર. યાદ રાખો, તમે આ સિસ્ટમ યાદ રાખી લો. ધારો કે એમ કહું કે એક અરીસો છે, એક અરીસા પર એક કિરણ આપાત કર્યું, બરાબર. માની લઈએ આની સાથે 20 ડિગ્રી ખૂણો બનાવે, તો પરાવર્તિત કિરણ લંબ સાથે 20 ડિગ્રી ખૂણો બનાવે. તો એમ કહું કે આપાત કિરણ અરીસા સાથે 70 બનાવશે, તો પરાવર્તિત કિરણ અરીસા સાથે તો કેટલો બનાવે ખૂણો, 70 ડિગ્રી જ બનાવવું જોઈએ. તો સેમ રૂલ હું આમાં પણ લગાવી શકું ને, કે આ બ્લુ કલરથી જે આપાત કિરણ છે એ અરીસા સાથે થીટા +10 બનાવે, તો અહીંયા પણ શું બનાવશે, આ ખૂણો કેટલો હશે, થીટા +10 જ હશે. ઓકે, અચ્છા, ચલો. હવે હું આ કિરણની વાત કરું, આ રેડ કલરની કિરણ જે છે, આ રેડ કલરથી કિરણ અહીંયા ડ્રો કર્યું છે, આ રેડ કલરથી કિરણ અને આ સમક્ષિતિજ, તો આની વચ્ચે તો 90 ડિગ્રીનો ખૂણો છે, આ ખૂણો રહ્યો, તો એમ લખી શકું થીટા +10 = 90 ડિગ્રી, બરાબર. થીટા +10 = 90 ડિગ્રી, તો 2 થીટા = 80, તો થીટા બરાબર 40 ડિગ્રી. આનો મતલબ કે અરીસો સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવતો હશે,
40 ડિગ્રી. તો આનો આન્સર 40 હોવો જોઈએ. જો બેટા આ ક્વેશ્ચન વાંચીને થોડોક સમજવો ટફ છે, કેમ કે લેંગ્વેજમાં પણ થોડીક એરર જેવું લાગે છે મને, કે જ્યારે એક સમતલ અરીસો ટાવરની સામે 60 મીટરના અંતરે જમીન પર સમક્ષિતિજ મૂકેલ છે, ત્યારે ટાવરની ટોચ અને તેનું પ્રતિબિંબ અરીસામાં 90 ડિગ્રીના ખૂણે મળે છે, તો ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા હશે. તો રિયાલિટીમાં આવું કંઈક કહેવા માગતા હશે એમણે, કે ટાવર છે બરાબર, આ ટાવરની સામે આપણે એક અરીસાને જમીન ઉપર આવી રીતે મૂકેલો છે, આવી રીતે મૂકેલો છે જમીન ઉપર, અને અહીંયાથી ટાવરના અહીંયા બેઝથી કેટલો દૂર છે? આ 60 મીટર દૂર છે. હવે ક્વેશ્ચનમાં એવું નથી કીધું કે કયા પોઈન્ટની વાત કરી, મતલબ કે ધારો કે હું આ ઓબ્જેક્ટ છે, આનું ઇમેજ તો એક્ઝેક્ટલી મતલબ અરીસાની સામે જેટલું હોય એટલું જ નીચે બનવાનું. મતલબ આ જે નીચેવાળું ડ્રો કર્યું છે આ છે આ ટાવરની ઇમેજ, બરાબર, અને આ છે ઓબ્જેક્ટ. યાદ રાખો બેટા, કોઈ પણ અરીસો હોય એની સામે અહીંયા જો ઓબ્જેક્ટ હોય તો પ્રતિબિંબ અહીંયા બને, અહીંયા જો ઓબ્જેક્ટ હોય તો પ્રતિબિંબ અહીંયા બને, અહીંયા કોઈ ઓબ્જેક્ટ હોય તો પ્રતિબિંબ અહીંયા બને, બરાબર. જ્યાં ઓબ્જેક્ટ છે એક્ઝેક્ટલી એની સામે જ ઇમેજ બનવું જોઈએ. તો ઓબ્જેક્ટ અહીંયા છે તો એક્ઝેક્ટ એની સામે, મતલબ અરીસાને પેલું સમમિત અક્ષ માનીને એની એક્ઝેક્ટ ઓપોઝિટ ઇમેજ બનવાની છે. તો હવે આમાં કીધું નથી, પણ એકચ્યુઅલીમાં એવું છે કે આ ઓબ્જેક્ટની ટોચ અને ઇમેજની ટોચ એ અરીસાના પહેલા છેડે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, પહેલા છેડે, બરાબર. આ છેડાની વાત નથી કરી, આ છેડે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બેટા આ છેડે 90 ડિગ્રીનો ખૂણો બનાવતા હોય તો કન્ફર્મ આ ખૂણો 45 થવો જોઈએ. હવે હું આની હાઈટ h માની લઉં તો tan 45 ઇઝ ઇક્વલ ટુ h/60. તો h બરાબર કેટલું આવી ગયું? 60 મીટર. મતલબ અરીસાની ઊંચાઈ કેટલી હશે? 60 મીટર. તો રિયાલિટીમાં આ ક્વેશ્ચનમાં એવું લખવું જોઈએ કે ટાવરની ટોચ અને તેનું પ્રતિબિંબ અરીસાના પહેલા છેડે 90 ડિગ્રી ખૂણો બનાવે છે, બરાબર. અરીસાના પહેલા છેડે આવું હોવું જોઈએ. એક પ્રકાશ તરંગ સ્થિર સમતલ અરીસા પર આપાત થાય છે. આ અરીસો 2π રેડિયન પર સેકન્ડ સ્ક્વેરના કોણીય પ્રવેગથી ભ્રમણ કરવાનું ચાલુ કરે તો 1/4 સેકન્ડ બાદ પરાવર્તિત તરંગ કેટલા કોણે ભ્રમણ થયો હશે? આ ક્વેશ્ચનને આપણે ધ્યાનથી જોઈએ તો હું એમ કહું કે અહીંયા એક સમતલ અરીસો છે માની લઈએ, બરાબર. આ એક સમતલ અરીસો અને એની ઉપર આ કિરણ આપણે આપાત કર્યું, એક આ લાઇટ રે ઇન્સિડેન્ટ કર્યું, તો અહીંયા આપણને કંઈક રિફ્લેક્ટેડ રે મળે છે આ રીતે, બરાબર. આ રિફ્લેક્ટેડ રે છે અને આ બંનેની વચમાં શું હશે? અરીસાને લંબ. તો આપણે ભણ્યા છીએ એક ટોપિક યાદ હોય તો, કે અરીસાને જો હું θ ડિગ્રી ભ્રમણ આપું, અરીસો જો તેના મૂળ માર્ગથી θ ડિગ્રી ભ્રમણ થઈ જાય, આ હોય θ ડિગ્રી ભ્રમણ કરે, તો પરાવર્તિત કિરણ એક્ઝેક્ટલી કેટલું ફરી જશે? આપાત કિરણને આપણે એઝ ઇટ ઇઝ રાખી, અરીસાને ખાલી આપણે કેટલો ફરાયો? આ અરીસાને આપણે આ સાઈડ ફરાયો કેટલો? આ સાઈડ કે આ સાઈડ? θ ડિગ્રી ફરાયો. તો જે પરાવર્તિત કિરણ 1 હતું અને પરાવર્તિત કિરણ 2, ધારો કે આનું નામ આપું કે R1 અને R2, R1 અને R2 વચ્ચે 2θ ખૂણો હશે. આ યાદ જ રાખવાનું છે. જો અરીસાને θ ભ્રમણ આપવામાં આવે તો પરાવર્તિત કિરણ 2θ ડિગ્રી ફરે. ચલો, તો અરીસો θ ફર્યો એ કઈ રીતે હું કહી શકું? તો અરીસો પોતે પ્રવેગમાં છે. કેટલા પ્રવેગમાં છે? તો કે આટલા પ્રવેગમાં છે, બરાબર. આટલા 2π રેડિયન પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ચાલુ કરે છે ભ્રમણ કરવાનું. તો હું લખી શકું θ ઇઝ ઇક્વલ ટુ ω0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. તો θ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક કોણીય વેગ તો 0 હતો, હાફ આલ્ફા કેટલું આપેલું છે આપણે 2π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, તો 2π ટાઈમ કેટલો આપેલો છે? 1/4 સેકન્ડ, આનો સ્ક્વેર. તો કેટલું આવી ગયું બેટા? π/16. π/16 રેડિયન આવ્યું θ. મતલબ આપણે અરીસાને π/16 જેટલો ફરાયો છે. તો પરાવર્તિત કિરણ કેટલું ફર્યું હશે? 2θ. 2θ એટલે કેટલું થશે? π/8 રેડિયન, બરાબર. પણ મને આન્સર શેમાં પૂછેલા છે? ડિગ્રીઝમાં. તો પાઈને લખી દઉં 180/8. 180/8 લખીએ આને તો કેટલા આવશે? આ 45/2 ઇઝ ઇક્વલ ટુ 22.5 ડિગ્રી, બરાબર. ડિગ્રીમાં કન્વર્ટ કરી દીધું મેં આને. તો
તો 22.5 ડિગ્રી આનો આન્સર હોવો જોઈએ. એક છોકરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ અક્ષ પર અચળ વી મીટર પર સેકન્ડથી ગતિ કરે છે. જો અરીસાની સમક્ષિતિજ સાથે થીટા ખૂણો રાખેલ છે તો પ્રતિબિંબનો વેગ શોધો. જો બેટા થોડોક ટફ ક્વેશ્ચન છે, પણ ધ્યાનથી આપણે જોઈએ આને. તો આ ક્વેશ્ચનમાં એક અરીસો આ રીતે આપેલો છે. જુઓ, અરીસો આ રીતે આપેલો છે. આ છોકરાને હું પોઈન્ટ ઓબ્જેક્ટ માની લો. ધારો કે અરીસો અને આ છે સમક્ષિતિજ, બરાબર. સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે છે અરીસો? θ ડિગ્રી. આને હું પોઈન્ટ ઓબ્જેક્ટ માની લેવાની. તો આ વી વેગથી આમ ગતિ કરે છે, બરાબર. આ છે આ વી વેગથી જમણી તરફ ગતિ કરે છે. તો હું આ વીના બે ટુકડા પાડી દઉં. એક ભાગ આ બાજુ પાડી દઉં, વી કોસ થીટા એંગલ હોય તો, અને એક ભાગ આમ પાડી દઉં, વી સાઇન થીટા. તમે વિચારો આને કે આ ઓબ્જેક્ટની એક્ઝેક્ટ સામે અહીંયા હું રેડ કલરથી ડ્રો કરી દઉં. તો એક્ઝેક્ટ સામે અહીંયા શું હશે? પ્રતિબિંબ હશે. હવે ઓલવેઝ ધારો કે આવી રીતે અરીસો હોય, આવી રીતે અરીસો છે, કોઈ ઓબ્જેક્ટ અરીસાની સામે ગતિ કરતો હોય તો તેનું પ્રતિબિંબ આની આ સામે ગતિ કરે. પણ કોઈ ઓબ્જેક્ટ આમ અરીસાને સમાંતર ગતિ કરતું હોય તો પ્રતિબિંબ એને સમાંતર જ ગતિ કરે. તો આ જે ઓબ્જેક્ટ છે આપણી પાસે, આ ઓબ્જેક્ટના બે વેગ છે. એક આ બાજુ અરીસાને સમાંતર વેગ, તો ઇમેજનો પણ અરીસાને સમાંતર એ જ દિશામાં હશે. પણ અહીંયા અરીસાને લંબ આ દૂર જાય છે, તો અહીંયા ઇમેજ પણ ક્યાં જશે? અરીસાથી દૂર જશે. તો એમ લખી શકું કે ઇમેજના વેગ આવા હશે કંઈક, કે આ ડાયરેક્શનમાં વી કોસ થીટા જે સમાંતર વેગ છે એઝ ઇટ ઇઝ રહ્યું, અને જે લંબ વેગ છે બદલે આ વિરુદ્ધ દિશામાં ગયો, કેટલો રહ્યો? વી સાઇન થીટા જ રહ્યો. તો હવે આ વેગોને મારે એક્સ વાય એક્સમાં રિઝોલ્વ કરવા છે. તો તમે જુઓ અહીંયા ધ્યાનથી, હું અહીંયા આ વાય એક્સ બનાવી દીધી અને આ એક્સ એક્સ બનાવી દીધી, બરાબર. તો એક્સ અક્ષ સાથે આ જે છે એ થીટા ખૂણો બનાવે છે. તો આ 90 - થીટા ખૂણો હશે, તો આ ખૂણો હશે થીટા. તો હું એમ કહું કે પ્રતિબિંબના આ વેગના બે ઘટક પાડી દઉં. કયા કયા ઘટક હશે? એક તો આનો આ સાઈડવાળો ઘટક અને એક આનો આ સાઈડ ઉપરવાળો ઘટક. એ જ રીતે આના પણ બે ઘટક પડશે, એક ઉપરવાળો ઘટક અને એક આ સાઈડવાળો ઘટક. તો આ વેગોને હું ફરી વખત ડ્રો કરું અહીંયા. ધારો કે એમ કહું કે એક ઘટક છે અહીંયા વી કોસ થીટા અને એક ઘટક છે અહીંયા વી સાઇન થીટા, બરાબર. આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, બરાબર. તો આ ખૂણાનું નામ થીટા અને આ ખૂણાનું નામ પણ થીટા. તો હું ખાલી પ્રતિબિંબના એક્સ અક્ષના વેગ જોઉં, એક્સ અક્ષના વેગ. તો એક્સ અક્ષના વેગ માટે આનો જમણી બાજુમાં એક ઘટક પડશે. કેટલો પડશે? વી કોસ થીટાનો કોસ ઘટક. આ વી કોસ થીટા તો આનું મૂલ્ય છે જ, અને એનો અહીંયા એક ઘટક પાડીશ એટલે વી કોસ થીટા થશે. એટલે જમણી બાજુનો છે પ્લસ એક્સમાં લખ્યો મેં. અને વી સાઇન થીટાનો સાઇન ઘટક આ બાજુ ડાબી બાજુ પડશે, તો એમ લખીશ વી સાઇન થીટાનો સાઇન થીટા ઘટક. તો વી કોમન આવી ગયું, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આની જગ્યાએ હું શું લખી શકું? વી કોસ 2 થીટા. આ એક્સ દિશાનો વેગ આવી ગયો આનો, એટલે આનું નામ હું આઈ ડાયરેક્શન આપી દઈશ. એ જ રીતે વાય ડાયરેક્શન માટે જુઓ તમે. વાય ડાયરેક્શન માટે જુઓ તો વી કોસ થીટાનો એક ઉપરવાળો ઘટક અને વી સાઇન થીટાનો પણ ઉપરવાળો ઘટક. તો આવશે વી કોસ થીટા સાઇન થીટા પ્લસ વી સાઇન થીટાનો કોસ થીટા ભાગ, એટલે કેટલો આવી ગયો? વી 2 કોસ થીટા સાઇન થીટા અથવા વી સાઇન 2 થીટા. અને વાય ડાયરેક્શનનો ભાગ છે એટલે હું જે ડાયરેક્શન લખીશ. તો વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? વેલોસિટી cos 2 theta in I direction plus v sin 2 theta in J direction. એટલે v કોમન લઈ લઈએ તો cos 2 theta I plus sin 2 theta J. આવો કંઈક આન્સર હશે. પણ બેટા બહુ ટફ ક્વેશ્ચન છે એટલે આના ડેરિવેશનમાં તમે ના પડો.
આ ફોર્મ્યુલા યાદ રાખવો હોય તો રાખી લેવાય.